ઘોઘા તાલુકાના આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી। હાલ જોઈએ તો ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, જેમાં અવનવા પાકોનું વાવેતર કરી વર્ષે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા થયા છે। જેમાં ખાસ કરીને વિદેશી ફળ જેવા કે ડ્રેગન ફ્રૂટ, પેશન ફ્રૂટ, એવોકાડો જેવા અનેક ફળોની ખેતી હવે ખેડૂતો કરવા લાગ્યા છે। મારું નામ સોલંકી પોપટભાઈ લગરાભાઈ, ગામ કરેડા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। અભ્યાસ હું 7 પાસ કરેલું છે અને ડ્રેગન ફ્રૂટનું વાવેતર અમારે આ 3જું વર્ષ છે। અમારે બાજુના ગામમાં એક ગોરિયાળી રામપર કરીને ગામ છે, એ ભાઈ વાવેતર કરેલું હતું, તે પછી એનું જોઈ અને અમે વાવેતર કર્યું છે, એટલે આમાં ઉત્પાદન પણ સારું આવે છે। પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી? પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં મેં બાજુના ગામમાં સંધુભાઈ કરીને છે, પીપળા ગામ છે, તળાજા તાલુકાનું, ત્યાં એની ખેતી પદ્ધતિ બધી જોઈ અને પછી એમની શરૂઆત કરી 2014થી। પછી તો અમે સુભાષ પાલેકરની શિબિરો કરી અને બીજા રાજ્યોમાં પણ જઈ આવ્યા તાલીમમાં, હરિયાણા છે, દિલ્હી છે ને બધે એમ તાલીમમાં જઈ આવ્યા। ડ્રેગન ફ્રૂટનું કેટલા વીઘામાં વાવેતર છે? કેટલું ઉત્પાદન મેળવો છો? ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો? ડ્રેગન ફ્રૂટનું વાવેતર અત્યારે અમારે 1 વીઘામાં છે, 100 થાંભલા છે અને એનું ઉત્પાદન જે થાય એ અમદાવાદ વેચીએ છીએ, એ 200 રૂપિયા કિલોનો ભાવ આપે છે અને 1 વીઘામાં અંદાજે લાખની આસપાસ વેચાણ થઈ જાય છે। છેલ્લા 8 થી 10 વર્ષની વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટનું વાવેતર ખૂબ જ વધ્યું છે। હવે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા લાગ્યા છે, જેમાં ભાવનગર જિલ્લામાં પણ અનેક ખેડૂતો ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતા ખેડૂત ડાભી પોપટભાઈ, જેઓએ માત્ર 7 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, અગાઉ પોતે રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ અન્ય ખેડૂતો પાસેથી તેમજ ખેડૂતલક્ષી મિટિંગો અને શિબિરોમાં ભાગ લઈ પ્રેરણા મેળવી પ્રાકૃતિક ખેતી કરવા અંગેની 2014માં શરૂઆત કરી હતી। હાલ તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી અલગ અલગ પાકોનું વાવેતર કરી રહ્યા છે, જેમાં તેઓએ 1 વીઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે। આ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન આવ્યા બાદ તેઓ અમદાવાદ ખાતે વેચાણ કરી રહ્યા છે, જ્યાં 1 કિલો ડ્રેગન ફ્રૂટના ભાવ 200 રૂપિયા સુધી મળી રહ્યા છે। આ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કોઈપણ પ્રકારના રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો, જીવામૃત, ઘનજીવામૃત વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે। 1 વીઘા દીઠ ખેડૂત 1 લાખ રૂપિયાની આસપાસ ઉત્પાદન મેળવી રહ્યા છે।